હેલો એવરીવન, કેમ છો મારા ધોરણ 10 ના લિટલ સ્ટાર? મજામાં ને? કેવી તૈયારી ચાલી રહી છે? બસ એવી જ તૈયારી કરવાની છે, જોરદાર, શાનદાર, ધમાકેદાર. વાલા વિદ્યાર્થી મિત્રો, જે ટોપિકને તમે ઓપ્શનમાં નાખ્યા છો, ના 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 ના, આ વખતે એ ટોપિકને ઓપ્શનમાં બિલકુલ પણ નથી નાખવાનો. હું તમને આજના વિડીયોમાં દરેકે દરેક 6 આઈએમપી શોર્ટ નોટ કે જે તમારે પ્રિપેર કરીને જ જવાની છે, અને આ સેશનને જોયા પછી એક્સ્ટ્રા ટાઈમ એની પાછળ કાઢવાની કોઈ જરૂર નથી. દરેકે દરેક આઈએમપી શોર્ટ નોટ અહીંયા હું તમને ડિટેલમાં સમજાવવાની છું. સમજતા જાઓ, તૈયાર કરતા જાઓ. એક શોર્ટ નોટ સમજાવવું, સમજાઈ જાય, સંભળાઈ જાય એટલે તમારે એને તમારી રીતે નોટબુકમાં લખી લેવાની છે. તમને એમ થાય છે કે મેમ ધીમે બોલી રહ્યા છે, તો એને 2 ની સ્પીડમાં જુઓ, અને તમને એમ લાગે છે કે મેમ ફાસ્ટમાં બોલી રહ્યા છે, તો એને ધીમી કરી નાખો. યાર, તમારે જે સ્પીડમાં કરવું છે એ સ્પીડમાં કરી નાખો. છેલ્લી જે 30 અને 40 મિનિટ આપણે જે શોર્ટ નોટને સમજવાના છીએ, તો ચાલો શરૂઆત કરી દઈએ. તમારે 30 અને 40 મિનિટનો સમય લઈને બેસવાનું છે. એવું નહીં કે બ્રેક લઈ લેશું, આ કરી લેશું. નહીં 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 નહીં. ચાલો તો હું સમજાવું તમને. અહીંયા સૌથી પહેલા રામસેસ 070 ધ હ્યુમન રોબોટ કે જે ચેપ્ટર 2 નું છે. ધેન આફ્ટર અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ એ યુનિટ 3 ની આઈએમપી શોર્ટ નોટ. ધેન આફ્ટર એન સુલેવાન કે જેના ઓપ્શનમાં તમને હેલન કેલર પૂછાશે, પણ અહીંયા આપણે એક જ શોર્ટ નોટ પ્રિપેર કરીશું, અને એ એક શોર્ટ નોટ દ્વારા આપણે બે પ્રિપેર કર મતલબ કે એક તીરથી બે નિશાના અહીંયા લગાવવાના છે. એને સુલેવનમાંથી હેલન કેલરની શોર્ટ નોટ કઈ રીતે લખવી એ હું અહીંયા તમને સમજાવીશ. ધેન આફ્ટર કચ્છના ઓપ્શનમાં દેવયાની પણ આવી શકે, તો કચ્છની શોર્ટ નોટ પ્રિપેર કરીને દેવયાનીનો આન્સર આપણે લખી શકશું. એ પણ આપણે અહીંયા શીખવાના છીએ. આમાં પણ એક તીરથી બે નિશાના આપણે અહીંયા કરવાના છીએ. ધેન આફ્ટર આવે છે ગન પાવડર, બ્લેક પાવડર અને પાયરોટેકનિક. આમાં પણ એક શોર્ટ નોટ અને સાથે સાથે બે પ્રિપેર થઈ જશે. આમાં પણ એક તીરથી બે નિશાના લગાવવાના છીએ. ધેન આફ્ટર લાસ્ટ છે ક્વોલિટી ફાઉન્ડ ઇન ધ મધર. આઈએમપી ટોપિક કે આમાંથી તમને શોર્ટ નોટ પૂછાય, એસે પૂછાય, ટ્રુ ફોલ્સ પૂછાય, ફિલ ઇન ધ બ્લેન્ક પૂછાય. આ બધામાં તમને આ જે આન્સર છે ને, આન્સર કામમાં આવવાનો છે. આ જે લાસ્ટ છે ને, તમારે કાંઈ નહીં તો લાસ્ટ ટોપિકને જોયા વગર તો બિલકુલ પણ નથી જવાનું, કારણ કે એ શોર્ટ નોટમાંથી તમારે એસે પણ બનાવવો હશે ને, તો એ એસે પણ તમે બનાવી શકશો. તો ચાલો શરૂઆત કરીએ. રામસેસ 070 ધ હ્યુમન રોબોટ. હવે શોર્ટ નોટને પાકી કરવાની 3 મેથડ છે. નંબર 1, ક્વેશ્ચન તૈયાર કરો. અહીંયા તમને પોઈન્ટ્સમાં આપેલા છે વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ. તો રોબોટનો કલર શું હતો? તો ધ કલર ઓફ ધ રોબોટ વોઝ મેટાલિક બ્લુ, મેટાલિક સિલ્વર. જે કલર હોય એ કલરનું નામ લખી દેવાનું. તો સવાલ પરથી જવાબના નામ યાદ રાખો. બીજો સવાલ શું છે? વોટ કુડ હી ડુ? તે શું કરી શકે છે? તો હી કુડ ક્લીન ધ હાઉસ, ગાર્ડનિંગ, સિલેક્ટ એની ઇન્ટરેસ્ટિંગ ચેનલ અથવા તો ન્યૂઝ ફોર ઓનર. ઓનર માટે કોઈ પણ એને ગમતા ટોપિક સિલેક્ટ કરી શકે છે. તો આવી રીતે સવાલ બેઝ ક્વેશ્ચનના આન્સર યાદ રાખો. સૌથી પહેલા સવાલ પાકા કરી લો, એના જવાબ પાકા કરો, એટલે શોર્ટ નોટ તૈયાર. આ ચેપ્ટરમાંથી કોઈ પણ શોર્ટ નોટ પૂછાય એનો આન્સર તમારે એ જ લખવાનો. હવે તમને એમ થાય કે મેમ ફોર એક્ઝામ્પલ શોર્ટ નોટ તો આ પૂછાણી, પણ સવાલ અલગ પૂછાણું. તો કહું છું ને, સવાલ પાકો કરો અને જવાબે પાકા કરો. એ જ સવાલને ફોલો કરીને તમારે શોર્ટ નોટ લખવાની છે. બીજી મેથડ, રટ્ટા મારીને. રટ્ટા માર. આપણે નાના હતા ત્યારે આપણે ખબર રટ્ટા મારતા હતા. આપણે મતલબ કે આપણી પાસે ઘડિયા બોલાવતા, 2 કા 2, 2 દુ 4, 2 તેરી 6. આવી રીતે આપણી પાસે રટ્ટા મરાવતા આપણે ઘડિયા પાકા કરતા હતા, એકડા પાકા કરતા હતા, એબીસીડી પાકી કરી, સ્પેલિંગ પાકા કર્યા, APPLE એપલ એટલે સફરજન. આવું આપણે રટિયા કર્યું છે. તો એ પણ મેથડ છે. હવે એમાં પહેલું સેન્ટેન્સ વાંચવાનું. રામસી 070 is a robot. Ramses 070 is a robot. Ramses 070 is a robot. યાદ રાખ્યું, લખી નાખ્યું, પાકું થઈ ગયું. ઓકે, બીજો પોઈન્ટ તમે લખો. ઇટ્સ કલર હેઝ અથવા તો Ramsey robot color અથવા તો કલર ઓફ ધ Ramsey robot it silver blue. Ramsey robot's color અથવા તો કલર ઓફ Ramsey robot was
સિલ્વર બ્લુ આ રીતે તમે લખી લો, અથવા તો મેટાલિક બ્લુ, જે આવે છે એ. તો એક સેન્ટેન્સ વાંચતા જાઓ, રટતા જાઓ અને લખતા જાઓ. ધેટ્સ ઇટ. ત્રીજી મેથડ ટોપર માટેની, અથવા તો જે પણ એને ઇંગ્લિશ સારું આવડે છે, ઇંગ્લિશ ઉપર સારું છે, તો એની રિલેટેડ એ કોઈ પણ સેન્ટેન્સ એ બનાવી શકે છે. એ માસ્ટર છે સેન્ટેન્સ બનાવવામાં. તો આ ત્રણમાંથી જે ફોર્મેટ તમને ગમે, જે મેથડ ગમે એ ફોલો કરો. હવે આવીએ આપણે આપણા ટોપિક ઉપર. શોર્ટ નોટને સમજવાની શરૂઆત કરીએ. અહીંયા હું તમને શોર્ટ નોટ સમજાવતી જઈશ, તમારે એને સમજતું જવાનું છે અને પાકી કરતી જવાની છે. આના પછી તમારે શોર્ટ નોટ માટે અલગથી સમય કાઢવાની કોઈ એટલે કોઈ જરૂર નથી. 40 કે 50 મિનિટનો જે વિડીયો બને ઇનફ છે. એમાં તમારી શોર્ટ નોટ નામનો ટોપિક થઈ જ જવો જોઈએ. ચાલો જોઈએ. Ramsin 070 is perfectly programmed to all kind of household work. દરેક પ્રકારના ઘરના કાર્યો કરવા માટે કાર્યાન્વિત છે. Then after he made to do even gardening, તે ગાર્ડનિંગનું કાર્ય કરવા માટે બન્યો છે, શોપિંગ કરવા માટે બન્યો છે, and even help selecting channels of the owner's interest. માલિકને ગમતી ચેનલને સિલેક્ટ પણ કરી શકે છે. એવા કામ લખી નાખો, બે ચાર લખી નાખો ને, ક્લીનિંગ, ગાર્ડનિંગ, પછી જે તમને એમ લાગે કે ભાઈ શોપિંગ કરવા માટે, ગ્રોસરીને કલેક્ટ કરવા માટે, ઘરના દરેકે દરેક કાર્યો કરવા માટે. હી ઇઝ ફીલિંગ લાઈક અ હ્યુમન. તેની પાસે એક માનવ જેવી ફિલિંગ છે. રોબોટ છે પરંતુ માનવ જેવી ફિલિંગ છે. ઇટ કેન બી ઓપરેટેડ વિધિન અ રેડિયસ ઓફ 1 કિલોમીટર. 1 કિલોમીટરની ત્રિજ્યામાં આપણે તેને સંચાલિત કરી શકીએ છીએ, કામ ઘડાવી શકીએ છીએ. પ્રેમ ચોપરા કમાન્ડેડ હિમ ટુ સ્ટોપ ગ્રોસરી ખરીદવા માટે તેને આજ્ઞા આપતા હતા. રાઈપ સ્વીટ મેંગોઝ, રસાળ મીઠી કેરીઓ સિલેક્ટ કરવા આપતા હતા, મતલબ કે એનો ઉપયોગ કરતા હતા. મેડ હિમ ટુ સ્ટીલ નેકલેસ ફ્રોમ ધ ગોપાલ જ્વેલર્સ. ગોપાલ જ્વેલર્સ માંથી નેકલેસ ચોરી કરવાનો પણ હુકમ આપ્યો હતો આ પ્રેમ ચોપરાએ. હી મેડ રામસી ટુ સ્ટીલ પ્રિસિયસ જેમ્સ ફ્રોમ અધર જ્વેલર્સ. તે રામસી પાસેથી બીજા જ્વેલર્સને ત્યાં રત્ન ચોરી કરાવવાનું પણ એને કર્યું હતું. મતલબ કે એની પાસે રત્ન ચોરી કરાવ્યા હતા. રામસી ઇઝ બિલ્ડ વિથ 3 રોબોટિક ઇનબિલ્ડ પ્રિન્સિપલ. 3 રોબોટિક નિયમોથી એ બનેલો છે. કેટલા? 3 રોબોટિક નિયમોથી બનેલો છે. ટ્રુ ફોલ્સમાં પણ પૂછાઈ શકે આ સેન્ટેન્સ. તો શોર્ટ નોટની સાથે સાથે ટ્રુ ફોલ્સ પણ તમે પ્રિપેર કરતા જાઓ. Then after next, he does not disobey his master, nor does do any harm to human beings. તે તેના માસ્ટરની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરતો. આ પહેલો નિયમ. તે માણસને પણ નુકસાન નથી પહોંચતો. આ બીજો નિયમ. અને તે પોતાની જાતને પણ નુકસાન નથી પહોંચાડતો. આ ત્રીજો નિયમ. પરંતુ અહીંયા રામસિંહે પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું. કોના માટે? તો એના માલિક અને માનવ જાત માટે, કે જે માનવ જાતને ઓલરેડી ચોરીના કારણે નુકસાન પહોંચી રહ્યું હતું, અને તેના માલિક કે જેણે તેને આજ્ઞા આપી હતી, એને મતલબ કે પોતાના સિદ્ધાંતોને બચાવવા માટે એણે પોતાના માટે જે સિદ્ધાંત બન્યો હતો ને એને તોડ્યો હતો. ઇવન ઇન ધ કોર્ટ હી ફેસ અ લોટ ઓફ મેન્ટલ કોન્ફ્લિક્ટ. આ ઉપરાંત તેને કોર્ટમાં ઘણી બધી માનસિક જે કહેવાય કે કોન્ફ્લિક્ટ એમનો પણ એમને સામનો કરવો પડ્યો હતો. બટ ડીડન્ટ રિવીલ એની સિક્રેટ ઓફ હિઝ માસ્ટર. પરંતુ તેણે તેના માસ્ટરને કોઈ પણ સિક્રેટ રિવીલ ન કર્યું. આ છે તેનામાં. ઇન ધ એન્ડ he preferred to break apart. અને અંતે તેને યોગ્ય લાગ્યું કે તે પોતાના જ ટુકડા કરી નાખે. brought his own hand. તેને તેનો પોતાનો જ અંત લાવ્યો. he has all qualities of human being, so he titled a human robot. તેની પાસે માનવ જાતના બધા ગુણ હતા, તેથી જ તેનું નામ હ્યુમન રોબોટ પડ્યું. સ્ક્રીનશોટ લેતા જાજો. મારે જો કહેવાનું ભૂલાઈ જાય ને તો તમે ભૂલતા નહીં. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ એના પછીના પેજનો પણ લઈ લો. સેકન્ડ શોર્ટ નોટ છે અરુણ, અ યંગ એન્વાયરોમેન્ટલિસ્ટ. ઓલરેડી એમાં લાઈન કરેલી જ છે, જો બોક્સ એમાં કરેલા છે. ચાલો જોતા જઈએ આપણે. અરુણ, અ યંગ એન્વાયરોમેન્ટલિસ્ટ. અરુણ જે છે એક યંગ એન્વાયરોમેન્ટલિસ્ટ. કેટલું ત્રીજું યુનિટ છે, મસ્ત છે, મજેદાર છે. દરેક 10માના દરેક યુનિટ મજેદાર છે. મને ગમતા છે યાર. કંઈક ને કંઈક એવું તમને નવું એમાં શીખવા જ મળે. હવે અરુણ છે, કેવી સારી સેલરી એને મળતી હતી ગૂગલ કંપનીમાંથી. એને છોડીને એને દેશ માટે કંઈક સારા કાર્યો કરવા માટે જોબને એને છોડી દીધી. નેચર પ્રેમી હતો, પ્રકૃતિ પ્રેમી હતો, પ્રાણી પ્રેમી હતો, પક્ષી પ્રેમી હતો. એટલે આ વસ્તુ એનામાં યાર જોરદાર હતી. ગજબનો સેક્રિફાઈસ એમણે કર્યો હતો. ચાલો જોઈએ અને સમજીએ
અરુણ ઇઝ ઓલ્સો અ નેચર લેવલ. અરુણ જે હતો ને એ પ્રકૃતિ પ્રેમી હતો. અહીંયાથી નથી જોવાનું, આપણે અહીંયાથી જોવાનું છે, અહીંયાથી. હા, અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. અરુણ કૃષ્ણમૂર્તિ જે હતો એ એક યંગ એન્વાયરમેન્ટલિસ્ટ હતો. જસ્ટ એટ ધ એજ ઓફ 70, 17 વર્ષની ઉંમરે. અહીંયા ઓલરેડી બોક્સ કર્યા છે તો પેનની કોઈ જરૂર તો છે નહીં. ચાલો જોઈએ. માત્ર 17 વર્ષની ઉંમરે તેને ફાઉન્ડ કર્યું હતું EFI, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. 17 વર્ષની ઉંમરે એમણે આ એક NGOની શરૂઆત કરી હતી, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કે જેમાં ગવર્મેન્ટનો કોઈ હસ્તક્ષેપ ન હોય અને માત્ર આ દેશના સારા કાર્યો માટે એ સંસ્થા ચાલી રહી હોય. અરુણ and his team clean lakes, beaches and zoo. અરુણ અને તેની ટીમે કેટલાક તળાવોને, કેટલાક કિનારાઓને અને કેટલાક પ્રાણી સંગ્રહાલયોને સાફ કર્યા છે, વિધાઉટ એની કમ્પન્સેશન, વિધાઉટ એની રિવોર્ડ્સ. They also plant trees, make eco-friendly paper bags. તેને વૃક્ષો પણ વાવ્યા છે અને eco-friendly paper bag પણ બનાવી છે. When Arun was a child, he and his friends cleaned a pond next to his house which was heavily polluted. જ્યારે તે નાના હતા ને અરુણ, ત્યારે તેમને તેમના મિત્રો સાથે મળીને તેમના ઘરની બાજુનું જે તળાવ છે કે જે પોલ્યુટ થયું હતું એમણે એને સાફ કર્યું હતું. Thus, he was interested in saving environment from his childhood. અને આ રીતે જ તેને બાળપણથી જ પર્યાવરણની રક્ષા કરવામાં એનું મન લાગેલું હતું. Arun is also a nature lover. તે પ્રકૃતિ પ્રેમી છે. He loves animals and birds. તેને પ્રાણીઓ અને પક્ષીઓ બંને ગમે છે. નેક્સ્ટ એના પછી Arun's parents and teachers supported him a lot. અરુણના માતા પિતા અને તેમના ટીચરે તેમને પૂરેપૂરો સાથ આપ્યો હતો. He left a well-paid job at Google for EFI. તેણે ગૂગલ કે જે સારી એવી સેલરી ચૂકવતી હતી એને EFI માટે છોડી દીધી હતી. He encourages young students to volunteer. તે નાના જે વિદ્યાર્થીઓ છે એમને સ્વયંસેવક બનવા માટે પ્રોત્સાહન પણ આપતા હતા. He also offers fellowship to students who are interested in saving environment. એ એવા વિદ્યાર્થીઓ કે જેને એન્વાયરમેન્ટ પ્રત્યે જરા પણ લાગણી છે એમને એ પ્રમાણપત્ર પણ ઓફર કરતા હતા. પ્રમાણપત્ર જે રીતે સ્કૂલમાં એડમિશન લેવા માટે ફોર્મ ફિલ કરો છો, સેમ એ રીતે અહીંયા ફેલોશિપ્સ એટલે શું થશે? બસ એ પ્રમાણપત્ર. Indeed, Arun is a role model for all of us. અને આ રીતે આપણા બધા માટે અરુણ જે છે શું છે? રોલ મોડેલ છે. સ્ક્રીનશોટ લઈ લીધો હશે. આશા સાથે જઈએ આપણે નેક્સ્ટ શોર્ટ નોટ તરફ. એની સુલેવાન, અ વન્ડરફુલ ટીચર. આની સાથે સાથે તમારે હેલન કેલરના પણ યાદ રાખી લેવાના છે પોઈન્ટ. હેલન કેલરની પૂછાય તો પણ આન્સર લખવાના છે. જે ચેન્જીસ કરવાના કહું એ નોટ ડાઉન કરતા જજો. મેં તો તમને પહેલેથી વોર્ન કર્યા હતા. નોટ અને પેન લઈને બેસી જાજો. એક શોર્ટ નોટ પૂરી થઈ જાય એટલે વિડીયોને સ્ટોપ કરી દો, એને પાકી કરો, એને લખો. બીજી શોર્ટ નોટ તમે અહીંયા જોવો, સમજો, એને પછી તમે નોટબુકમાં, મતલબ કે વિડીયોને સ્ટોપ કરી દો, નોટબુકમાં લખો. ત્યારબાદ ત્રીજી શોર્ટ નોટ ઓપન કરો, સમજો હું જે બોલું છું એ તમે સમજો. ત્યારબાદ સમજ્યા પછી વિડીયોને પાછો સ્ટોપ કરો, પાછી એને નોટબુકમાં ઉતારો. આ રીતે મારી સાથે તમે પ્રિપેરેશન કરતા જાઓ. મજા આવશે પ્રિપેર કરવાની. પછી તમે એમ કહો છો શોર્ટ નોટ નથી આવડતી, આવડી જશે. ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ એને સુલેવાન, અ ગ્રેટ ટીચર યાર. Miss Annie Sullivan was a teacher for the deaf blind. Annie Sullivan જે હતા એ આંધળા અને બહેરા માટેના ટીચર હતા. આની જગ્યાએ હેલન કેલરની શોર્ટ નોટ પૂછાય તો at the young age, પહેલું સેન્ટેન્સ શું લખવાનું? At the young age Helen Keller became blind and deaf. હેલન કેલર જે હતા એ આંધળા અને બહેરા બન્યા. બરાબર છે? નેક્સ્ટ, she was kind. પછીથી તમારે આ બેઠા પોઈન્ટ લખી દેવાના છે. બરાબર? She was kind, loving and caring. અને સુલેવાન જે હતા એ કાઇન્ડ હતા, લવિંગ હતા, કેરિંગ હતા. She changed Helen's life completely. તેણે હેલનની લાઈફને સંપૂર્ણ રીતે બદલી નાખી હતી. First, she taught Helen spellings through finger movement. પહેલી વાર તો તેણે હેલનને ફિંગર મુવમેન્ટ દ્વારા, હાથમાં ફિંગર મુવમેન્ટ દ્વારા સ્પેલિંગ શીખવાડ્યા હતા.
Then she taught her to speak through the movements of the lips and the vibration in the throat. અને ત્યાર પછી તેણીએ તેને હોઠોની હલનચલન દ્વારા અને ગળાના વાઇબ્રેશન દ્વારા તેને બોલતા શીખવાડ્યું હતું, કે જે સૌથી અઘરાભાગરી વસ્તુ છે. જો આ હેલન કેલર આ કરી શકતા હોય, જો હેલન કેલર આંધળા અને બહેરા હતા, જો એ કરી શકતા હોય, તો તમારા તો બધા સ્પેર પાર્ટ સારા છે. તમે તો આનાથી પણ બેસ્ટ કરી શકો, આનાથી પણ બેટર કરી શકો. સો ટ્રાય એન્ડ ટ્રાય. મહેનત કરતા રહો, પ્રયત્ન કરતા રહો, તમે સફળ જરૂર ને જરૂર થશો. એના પછી then she taught her to read. ત્યાર પછી તેણીએ તેને વાંચતા પણ શીખવાડ્યું. First she taught to read letter. તેને પહેલા તો તેને રેઝ એટલે કે ઉપસેલા અક્ષરો વાંચતા શીખવાડ્યા. ત્યારબાદ તેને બ્રેલ લિપિમાં વાંચતા શીખવાડ્યું. બ્રેલ લિપિ અને શીખવાડી. She also taught her to use normal and braille typewriter. તેને સામાન્ય અને બ્રેલી ટાઈપરાઇટર પણ વાંચતા શીખવાડ્યું. ચલો સ્ક્રીનશોટ લઈ લો. Then after she helped Helen even when her eyes were becoming weak. તેણે હેલનને ત્યાં સુધી મદદ કરી જ્યારે એની છે ને આંખ ખરાબ થઈ ગઈ હતી, છતાં પણ તેણે હેલનને મદદ કરી. હેલન રિક્વેસ્ટેડ હર ટુ ટેક રેસ્ટ. હેલનને રિક્વેસ્ટ કરી કે તમે આરામ કરો. બટ શી ડીડ નોટ લિસન. પરંતુ તેણીએ સાંભળ્યું નહીં. શી કન્ટિન્યુ ટુ હેલ્પ હેલન. તેણે સતત રાખ્યું હેલનની મદદ કરવાનું. શી લોસ્ટ હર વિઝન એન્ડ બીકમ બ્લાઇન્ડ. તેણી તેનું દ્રષ્ટિ ગુમાવી બેઠ્યા અને આંધળા બની ગયા. She sacrificed her eyesight for Helen. તેણે હેલન માટે તેની આંખોની રોશની ગુમાવી. What a great teacher Miss સુલેવાન was. કેટલા મહાન ટીચર મિસ એને સુલેવાન હતા. તો આ તમારી એને સુલેવાન અને હેલન કેલરની શોર્ટ નોટ અહીંયા પૂરી થાય છે. Then after કચ્છ એન્ડ દેવયાની. તો કચ્છ એન્ડ દેવયાનીમાં સ્ટાર્ટિંગના પોઈન્ટ ચેન્જ કરવાના રહેશે. જો કચ્છની પૂછાય તો તમારે અહીંયા ચેન્જ કરવાનું. દેવયાનીની પૂછાય તો શું લખવાનું? દેવયાની વોઝ શુક્રાચાર્યસ ડોટર. કચ્છની પૂછાય તો કચ્છ વોઝ બૃહસ્પતિ's son. દેવયાનીની પૂછાય તો she was young, kind, beautiful. કચ્છની પૂછાય તો કચ્છ was young, smart and handsome. ત્યાર પછીના બધા પોઈન્ટ કોમન. આવડા 3 પોઈન્ટ નહીં, આ 2 પોઈન્ટ ને આવડા પોઈન્ટ નહીં લખવાનો. કચ્છની પૂછાય ને ત્યારે આ પોઈન્ટ કાઢી નાખવાનો, પણ એ સિવાયનો પોઈન્ટ લખી દેવાનો. She was in love with Kutch. She loved him deeply. તે તેણીને ઊંડાણપૂર્વકનું પ્રેમ કરે છે. She could not live without Kutch. તેણી કચ્છ વગર જીવી શકતી ન હતી. Then after next હવે કચ્છની પૂછાય તો આવડા જો પોઈન્ટ મેં કોમન કીધા ની કે કચ્છ was a son of બૃહસ્પતિ. He was young, smart and handsome. The devs had sent him to શુક્રાચાર્ય with to learn સંજીવની વિદ્યા. દેવોએ તેને શુક્રાચાર્યની હર્મિટેજમાં મોકલ્યો હતો સંજીવની વિદ્યા શીખવા માટે. He served શુક્રાચાર્ય with all his devotion. તેણે પોતાની પૂરેપૂરી ભક્તિ ભાવથી શુક્રાચાર્યની સેવા કરી હતી. He won શુક્રાચાર્ય's favor. તેણે શુક્રાચાર્યની જે પસંદ હતી એ પસંદ એના મનને એણે જીતી લીધું. ફેવર એટલે શું થશે? મન થશે. તેણે શુક્રાચાર્યના મનને જીતી લીધું. તમારે પણ એક્ઝામના પેપરમાં એટલી સરસ રીતે શોર્ટ નોટને રિપ્રેઝન્ટ કરવાની છે કે જેનાથી પેપર ચેકરનું મન તમે જીતી શકો. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આ કોમન પોઈન્ટ તમારે બંને શોર્ટ નોટમાં લખવાના રહેશે. When the asur killed Kutch. જ્યારે અસુર કચ્છને મારી નાખતા ને she requested her father to revive him. તેણી તેના પિતાજીને રિક્વેસ્ટ કરતી કે તે તેને પુનર્જીવિત કરે. Whenever he was killed. જ્યારે તેનું મૃત્યુ થતું, દેવયાની revive him with the help of her father. દેવયાની તેને તેના પપ્પાની મદદથી પુનર્જીવિત કરતી હતી. They both would wander, sing, dance together in the jungle. તેઓ બંને એટલે કે કોણ કચ્છ અને દેવયાની બંને જંગલમાં સાથે ભટકતા, ડાન્સ કરતા, ગીતો ગાતા. When Kutch's study was over, she asked him to marry her. જ્યારે કચ્છનો અભ્યાસ પૂરો થયો ને ત્યારે દેવયાનીએ તેને પૂછ્યું લગ્ન માટે. But Kutch refused to marry her. પણ કચ્છે તેને લગ્ન કરવાની ના પાડી દીધી. Kutch loved her as a sister. કચ્છે શું કહ્યું કે હું તને પ્રેમ કરું છું એક બહેન તરીકે.
સો દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ. તેથી દેવયાની જે છે એ નાખુશ થઈ ગઈ, એ દુખી થઈ ગઈ. શી કર્સ that he will not be able to practice સંજીવની વિદ્યા. તેણે કચ્છને શ્રાપ આપી દીધો. કર્સ એટલે શું થશે? શ્રાપ આપી દેવો. તેણે કચ્છને શ્રાપ આપી દીધો કે તે જે સંજીવની વિદ્યા શીખ્યો છે ને એનો અભ્યાસ નહીં કરી શકે. તો આખી સ્ટોરી શોર્ટ નોટ બેઝ રિવાઇઝ થઈ ગઈ. આમાંથી તમને ટ્રુ ફોલ્સ પણ પૂછાઈ શકે, તો તમારા ટ્રુ ફોલ્સ પણ તૈયાર થઈ ગયા. વિડીયો સ્ટોપ કરો, આ શોર્ટ નોટને મોઢે લખો, ટ્રાય કરો, જાતે સેન્ટેન્સ બનાવો. એવું લાગે તો 2 વાર વિડીયોને જુઓ, 3 વાર વિડીયોને જુઓ. આ મેં તમને તમારી એક્ઝામ પહેલા વિડીયો આપી દીધેલો છે, તો તમે ગમે એટલી વાર રિવાઇઝ કરવું હોય ને એટલી વાર રિવાઇઝ કરીને શોર્ટ નોટને પ્રિપેર કરી શકો. નેક્સ્ટ એના પછી આગળ વાત કરું એ પહેલા ધોરણ 12, 11, 10 અથવા 12માં ભણતા એ વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુનો મોકો વિદ્યાકુલ ટીમ તરફથી આપવામાં આવે છે, વિદ્યાકુલ ચેનલ તરફથી આપવામાં આવે છે. ગુજરાતમાં તમે ગમે ત્યાં રહેતા હશો, ટોપરમાં આવશો તો તમારું ઇન્ટરવ્યુ ચોક્કસ ને ચોક્કસ લેવાશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે ફોર્મ ફિલ કરવા માટે, તો ફિલ કરી દો. નેક્સ્ટ એના પછી આગળ વધીએ. ક્વોલિટી ફાઉન્ડ ઇન ધ મધર. ક્વોલિટી ફાઉન્ડ ઇન ધ મધર. મધર મેરી માં કે બરાબર કોઈ નહીં. ચાલો જોઈએ. આ શોર્ટ નોટ એટલા માટે મહત્વની છે કારણ કે આ શોર્ટ નોટમાંથી મે બી તમને એસે પૂછાય અથવા શોર્ટ નોટ પૂછાય. તો આ શોર્ટ નોટના પોઈન્ટ તમે શોર્ટ નોટમાં પણ લખી શકશો અને એસેમાં પણ લખી શકશો. બંનેમાં લખી શકાશે. ચાલો જોઈએ. Once God was creating standard model of mother. એકવાર ભગવાન જે છે એ માતાનો એક મહત્વનો અથવા તો ઉત્તમ નમૂનો બનાવવા જઈ રહ્યા હતા. He wanted the mother to be perfect. તે ઈચ્છતા હતા કે માતા પરફેક્ટ બને. So he gave many qualities to mother. તેથી તેણે માતાને ઘણી બધી ગુણવત્તાઓ આપી અને ખરેખર આપેલી છે એણે. Some of her unique qualities are. તેમાંની કેટલીક ક્વોલિટીઓ જે છે એ યુનિક છે, એ અજોડ છે. યુનિક એટલે શું થશે? અજોડ છે. ઓલું ગીત નથી, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. એની જોડ ક્યારેય પણ નહીં મળે. ખરેખર એ યુનિક છે, અજોડ છે કે જેની કોઈ જોડ ના હોઈ શકે. ઓલ હર પાર્ટ્સ આર મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. તેણીના દરેકે દરેક ભાગ મૂવેબલ હશે અને રિપ્લેસેબલ હશે. She has a lip which disappear when she stands up. તેની પાસે એક એવો ખોળો હશે જ્યારે તેણી ઊભી થશે ને ત્યારે તે અદ્રશ્ય થઈ જશે. અને એ ખોળો ખરેખર એની પાસે છે કે જેમાં દુનિયાભરનું સુકૂન છે. આપણે ગમે એટલી નરમ ગાદીમાં સૂઈએ, ગમે એટલી ભાતને આપણે પાસે ગાડલા હોય, પલંગ હોય, સોફા હોય, પણ એ સુકૂન નહીં મળે જે સુકૂન માતાના એ નાના અમથા ખોળામાં આપણું માથું રાખીને મળશે. એના ખોળામાં માથું રાખશે ને દુનિયાભરનું સુકૂન મળશે. નેક્સ્ટ, she has a kiss that can cure anything from a broken leg to broken heart. તેની પાસે એક એવું ચુંબન હશે કે જે દરેકે દરેક વસ્તુની સારવાર કરી શકશે. તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી અથવા તૂટેલા હૃદયથી લઈને તૂટેલા પગ સુધી દરેકે દરેક વસ્તુને ક્યોર કરી શકશે. She can run on any food available. કોઈ પણ હાજર ખોરાક ઉપર તે પોતાની જાતને જીવાડી શકશે. She can feed a family of 6 on a half kilo of cabbage. તે પરિવારના 6 સભ્યોને અડધા કિલો કોબીમાં જમાડી શકશે. અને આ ક્વોલિટી ખરેખર એની પાસે છે. She is અન્નપૂર્ણ. તે અન્નપૂર્ણ છે. She as an અન્નપૂર્ણ. તે અન્નપૂર્ણ છે, રાઈટ? નેક્સ્ટ એના પછી આગળ જઈએ. She can heal herself when she is sick. જ્યારે તેણી બીમાર હશે ને ત્યારે તે પોતાની જાતને સાજી પણ કરી શકશે. આપણે બીમાર પડીએ તો 2 દિવસની રેસ્ટ લઈશું, 2 દિવસનો આરામ કરશું, નબળાઈ આવી જશે. માતા બીમાર પડે આરામ કરતા જોઈ છે, સૂતાય જોઈ છે, કલાક સૂશે પાછી ઊભી થઈ જશે, કામે લાગી જશે. આ માતા છે અને ખરેખર ભગવાને ઉત્તમ નમૂનો બનાવ્યો છે, શ્રેષ્ઠ નમૂનો બનાવ્યો છે, શ્રેષ્ઠ મોડલ બનાવ્યો છે. શ્રેષ્ઠ કહેવાય ને કે અજોડ, ખરેખર અજોડ છે કે જેની તુલના કોઈની પણ સાથે ન થાય. She can see her children through closed door. તે બંધ દરવાજાની પાછળ પણ તેના બાળકને જોઈ શકે છે, બાળકને એ ફીલ કરી શકે છે, બાળકની પીડાને સમજી શકે છે.
She can manage a child's bath, study and play without getting irritated. તે બાળકના સ્નાનને, અભ્યાસને, રમતને એ પણ ચીડચીડિયો સ્વભાવ કર્યા વગર એને મેનેજ કરી શકે છે, એને સંભાળી શકે છે. Though she is soft, she can endure anything. તે સોફ્ટ તો છે પણ તે કોઈ પણ વસ્તુને સહન કરી શકે છે, એટલી મજબૂત છે એ. She can think, reason, compromise too. તેણી વિચારી પણ શકે છે અને તેણી કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. Indeed, મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન. અને આ રીતે માતા જે છે એ એક અદ્ભુત સર્જન છે. જો એકદમ સ્મોલ સેન્ટેન્સ બનાવ્યા છે, સ્ક્રીનશોટ લઈ લો, વાંચશો એટલે તમને આવડી જશે. એમાંય મેં તમને ગુજરાતી તો કરી દીધું છે એટલે ઇઝીલી થઈ જશે યાર, યાદ રાખી લો અને સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ લઈ લો. નેક્સ્ટ એના પછીની સ્લાઇડ આ પણ ક્વોલિટી ફાઉન્ડ વાળું છે, બરાબર. આ ચેપ્ટરમાંથી કોઈ પણ શોર્ટ નોટ પૂછાય ને ચોથા ચેપ્ટરમાંથી, તમારે આ જ કરી નાખવાની છે, ઠીક છે. નેક્સ્ટ એના પછી જઈએ ગન પાવડર, બ્લેક પાવડર અને પાયરોટેકનિક. જો ગન પાવડર અને બ્લેક પાવડર પૂછાય ને તો પહેલા પોઈન્ટ ગન પાવડર, બ્લેક પાવડરમાં આ લખવાના છે. એની જગ્યાએ જો પાયરોટેકનિક પૂછાય ને તો એમાં તમારે આ 3 પોઈન્ટ સ્ટાર્ટિંગમાં લખવાના છે. આવડે આ પોઈન્ટ કાઢી નાખવાના, બરાબર, અથવા રાખવા હોય તો રાખવાના તેમ પાયરોટેકનિકમાં. સમજાણું? ચાલો સ્ક્રીનશોટ લઈ લો, અત્યારે લઈ લો એટલે પછી હું ખાલી સમજાવવામાં ધ્યાન રાખું, બરાબર, બીજે ક્યાંય ધ્યાન જ મારું ન હોય જાય. લઈ લીધો, આનો લઈ લો. પછી આવડા કોમન પોઈન્ટ જે બંનેમાં લખવાના છે, ગન પાવડરમાં લખો અને પાયરોટેકનિક જે આવે એમાં પણ લખવાના છે. આઈ તેમ ગન પાવડરમાં લખો અને બ્લેક પાવડરમાં લખો અને પાયરોટેકનિકમાં તમારે લખવાના રહેશે, ઠીક છે. ચાલો જોઈએ હવે આપણે પાછી લઈ જઈએ સ્લાઇડને. The gunpowder is also known as a black powder. ગન ને બ્લેક પાવડરના નામે ઓળખવામાં આવે છે. ગન પાવડર કહો કે બ્લેક પાવડર કહો, both are similar word. It is basic material used in making fireworks. તે મૂળભૂત પાયાની સામગ્રી છે, જ્યારે આપણે ફટાકડા બનાવતા હોઈએ ત્યાર માટેની એ મૂળભૂત સામગ્રી છે. It was believed that black powder or gunpowder was invented in India. એવું માનવામાં આવે છે કે આ કાળો પાવડર જે છે એનું ઇન્વેન્શન ભારતમાં થયું છે. કેમ એવું માનવામાં આવે છે? કારણ કે શુક્રાંતિ અને શુક્રનીતિ જે છે ને એમાં 2000 વર્ષ પહેલા લખાયેલું છે, ઉલ્લેખ થયેલો છે. શેનો? તો ગન્સનો અને પ્રોજેક્ટાઇલ વેપન્સનો. કારણ કે ગન માટે અને પ્રોજેક્ટાઇલ વેપન માટે ગન પાવડરની જરૂર પડે. તો હવે જો 2000 વર્ષ પહેલાના જૂના ગ્રંથમાં આ સાધનોનો ઉલ્લેખ થયો હોય તો ત્યારે બ્લેક પાવડર તો હશે જ ને, ત્યારે ગન પાવડર તો હશે જ ને. એટલા માટે એવું માનવામાં આવે છે કે ભારતે કર્યું હશે, પણ હાલમાં મનાતું નથી, ચાઇનાને માનવામાં આવે છે. નેક્સ્ટ પાયરોટેકનિકની પૂછાય તો એમાં તમારે આ પોઈન્ટ્સ લખવાના છે. The science of fireworks is technically called pyrotechnic. ફટાકડાનું જે વિજ્ઞાન છે એને તકનીકી ભાષામાં પાયરોટેકનિક કહેવામાં આવે છે, કે જેમાં પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ. શું? પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ, કે જે એક ગ્રીક વર્ડ છે. શેનો વર્ડ છે? ગ્રીક વર્ડ છે. તો આમાં તમે બે સેન્ટેન્સ બનાવી શકો. પાયરોટેકનિક્સ ઇઝ અરાઇવ્ડ અથવા તો ઇઝ અ ગ્રીક વર્ડ. પાયરોટેકનિક ઇઝ અ ગ્રીક વર્ડ, કે એ ગ્રીક વર્ડ છે કે જેમાં પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક મીન્સ આર્ટ. ધેટ્સ ઇટ. સિમ્પલ સેન્ટેન્સ બનાવો. કોણ કહે છે કે મેં લખ્યું એવું જ લખો? તમારી રીતે નાના સેન્ટેન્સ, ઇઝી સેન્ટેન્સ બનાવો. Then the physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. આ જે ફટાકડાનું રસાયણ અને ભૌતિક વિજ્ઞાન છે ને એ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે જેટલું ઇન્ટરેસ્ટિંગ ફટાકડામાંથી જે લાઇટ સર્જન થાય છે ને એટલું જ ઇન્ટરેસ્ટિંગ આનું રસાયણ અને ભૌતિક વિજ્ઞાન છે, બરાબર. પાયરોટેકનિક્સમાં આટલા મુદ્દા લખી દેવાના. Then after, it is believed that the Chinese developed the gunpowder more than 1000 years ago. એવું માનવામાં આવે છે કે ચાઇનાએ આને 1000 વર્ષ પહેલા આનું ઇન્વેન્શન કર્યું હતું. એના એમને પાયોનિયર્સ માને છે. In 1242, English monk Roger Bacon revealed the formula of black powder. 1242માં એક અંગ્રેજી સાધુ છે કે જેમણે આ ફટાકડાનું ફોર્મ્યુલા, મતલબ કે જે સૂત્ર છે એ સૂત્ર જાહેર કર્યું હતું.
because it was considered to be a dangerous substance. હવે રોગર બેકોન જે હતા એ પણ માને છે કે આ જે ફટાકડાનું સાયન્સ છે, આ ફટાકડાનું જે વિજ્ઞાન છે, એ વિજ્ઞાન કેવું છે, ડેન્જરસ મતલબ કે જોખમી છે. એટલા માટે એણે એ ફોર્મ્યુલાને કોડ લેંગ્વેજમાં લખ્યું હતું. શેમાં? બેગોન રોટ ઇટ કોડ લેંગ્વેજીસ. તેણે તેને કોડ લેંગ્વેજમાં લખી નાખ્યું. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. જે આ કાળા પાવડરનો બેઝિક ફોર્મ્યુલા હતો એ ફોર્મ્યુલા સેન્ચુરીઝ સદીઓ સુધી બદલાયા વગર રહ્યો. ક્યાં સુધી? સદીઓ સુધી. એટલે ટ્રુ ફોલ્સમાં આ પણ તમને પૂછાય તો આને પણ યાદ રાખજો. બ્લેક પાવડર ઓર ગન પાવડર ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, charcoal and sulfur in the ratio of 75 gm, 15 gm, 10 by weight. બ્લેક પાવડરનું જે મટીરિયલ બને છે એ મટીરિયલ આ ત્રણ વસ્તુથી બને છે, પોટેશિયમ નાઇટ્રેટથી, ચારકોલથી અને આ સલ્ફરથી, કે જેને તમારે 75 જેમ 15 જેમ 10ના રેશિયોમાં વજન નાખીને એને ભેગું કરી દેવાનું છે. નેક્સ્ટ એના પછી expert says that gunpowder might be only chemical products still use the same age old proportion and manufacturing techniques. કેટલાક એક્સપર્ટ એવું કહે છે કે આ જે ગન પાવડર બનાવવાની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ જૂના વર્ષોથી ફોલો કરવામાં આવે છે એ અત્યારે એ જ પ્રમાણમાં છે અને તેમની જે મેન્યુફેક્ચરની ટેકનિક છે એ ટેકનિક પણ એની એ જ રહી છે. કોઈ ચેન્જીસ નથી થયો. તમને એમ લાગે કે આ પોઈન્ટ નો કરીએ તો ચાલે, એ સિવાયના આગળના પોઈન્ટ એમાં જોઈન કરી દેજો. When heat is applied to the black powder or gunpowder, જ્યારે દિવાસળી મૂકવામાં આવે અથવા તો ગરમી આ બ્લેક પાવડર અને ગન પાવડરને મળે ને ત્યારે તે ઇટ બર્ન યુઝિંગ ઓક્સિજન. તે ઓક્સિજનનો ઉપયોગ કરીને દાઝે છે અથવા તો સળગે છે. તે ઓક્સિજનનો યુઝ કરીને સળગે છે. બરાબર છે? તો આ તમારી 6 સૌથી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ હતી કે જે મેં તમને આજના સેશનમાં સમજાવી. આટલી 6 શોર્ટ નોટ કરીને જાઓ. ઇનફ છે તમારી ફાઇનલ એક્ઝામ માટે, ઇનફ છે તમારી બોર્ડ એક્ઝામ માટે. ઠીક છે? સૌથી પહેલા 6 શોર્ટ નોટ તૈયાર કરો. એ પછી તમને એમ લાગે છે કે હજી મારે શોર્ટ નોટ કરવી છે, મને મજા આવી ગઈ અથવા તો જે પણ છે, તો એક્સ્ટ્રા મેં શોર્ટ નોટ આપેલી છે એ શોર્ટ નોટ પ્રિપેર કરો. પણ સૌથી પહેલા આ 6 શોર્ટ નોટને તમારે પ્રિપેર કરવાની છે, તૈયાર કરવાની છે. ઓકે, તો આ ટોપિકને કમ્પ્લીટ કરો, પછી નવો ટોપિક તૈયાર જ છે તમારા માટે. ઠીક છે? ફટાફટ કરી નાખો, જલ્દી કરી નાખો. ત્યાં સુધી વિડીયોને અહીંયા સુધી રાખો, પછી નવા ટોપિક સાથે ફરીથી હું તમને દર્શન આપવાની છું. તો આવજો, મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય.